ગુડ આફ્ટરનૂન મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ્સ. ગુડ આફ્ટરનૂન એટલા માટે કારણ કે બપોર થઈ જશે એટલે હવે મારો બ્લોગ ચાલુ રહ્યો છે. તો જોઈએ આજે શું કરીએ છીએ. માતા અંબેનો સંઘ નીકળી રહ્યો છે તો એના દર્શન કરતા આવીએ આપણે સૌથી પહેલાં, પછી જઈશું કંઈક બહાર. મમ્મી બેઠી છે, દુકાને બેઠા છીએ, જોઈએ. આજે અન્નકૂટ ધરાવવાનો છે દાદાને, તો હું ને મમ્મી થોડી શોપિંગ કરવા નીકળ્યા છીએ. તો કરીએ શોપિંગ, દાદા માટે પ્રસાદી બધું લઈએ, સર સામાન જે બી લેવાનું હોય લઈએ. મમ્મી સામે શોપિંગ કરી રહી છે, મારી સાઈડમાં ઊભો છું. જોઈએ શું શું કરીએ, ઘરે ધરાવીએ છીએ, મજા આવશે અન્નકૂટ. તો ગાઈસ ફાઇનલી ઘરે આવી ચૂક્યા છીએ દાદા માટે પ્રસાદી લઈને, અન્નકૂટની પ્રસાદી. તો મજા માણીએ, દાદા મજા માણશે આજે અન્નકૂટનો પ્રસાદ. તો જોઈએ કેવું રહે છે. ટેણે તો ગાઈસ હવે કરી રહ્યા છીએ તૈયારી, બધું ગોઠવીને બેસી ગયા છીએ અને મસ્ત વાટકા એવો ધરાવી દઈએ, જોરદાર ભરી દઈએ, સરસ એવો કરી દઈએ, મજા આવશે. માતા જાગી પાર્વતી પિતા મહાદેવ, માતા જગી પાર્વતી પિતા મહાદેવ. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, માતા જગી પાર્વતી પિતા મહાદેવ, માતા જગી પાર્વતી. ફરી એક વાર ગણપતિ બાપા, ગણપતિ બાપા. કાર્યક્રમ છે, નરસિંહ મહેતાજીની ભક્તિ કરાવું. તો મિત્રો આજના બ્લોગને અહીં આપણે વિરામ આપીએ છીએ અને કાલ સવારે વહેલું સવારે ઉઠીને વહેલા સાંજના ગણપતિ દાદાને આપણે વિસર્જન કરીશું ઢોલ નગારા સાથે. તો જોઈએ કેવું રહે છે આવતીકાલે, દાદા કેવા દર્શન આપણને આપીને જાય છે. મળીએ નવા વિડીયો, ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.